ડભોઈ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ ગાયબ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય ઊભો થયો છે। આવતીકાલે ડભોઈ ખાતે 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ડભોઈ નગરપાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ થવાનું છે। જોકે ડભોઈ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વે જ વિવાદ સામે આવ્યો છે, જેમાં ડભોઈ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી ડભોઈ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ ગાયબ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય ઊભો થયો છે। આ આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરના નામનો જ ઉલ્લેખ છે। અહીં સૌથી મોટી મહત્વની વાત તો એ છે કે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત બાદ પાલિકાને નવું બિલ્ડિંગ મળ્યું છે, ત્યારે આમંત્રણ પત્રિકામાંથી તેમનું નામ ગાયબ થતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભાજગંટના કિસ્સા સામે આવી રહ્યા છે। તેવામાં પણ વડોદરા શહેર ભાજપમાં તો જૂથબંધી છાસવારે પ્રકાશમાં આવી રહી છે। જોકે હવે શહેર બાદ જિલ્લા અને ગ્રામ્ય સ્તરે પણ ભાજપમાં જૂથબંધી ફૂટી રહી હોવાનું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઈ રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।